જીવન બાપુ અટપટું છે, પણ માણસનું અવતાર બાપુ એક જ એવો છે કે ઈશ્વરને મેળવવો ને કાચી કલાક થાય જો તેવડ હોય તો. આ મેં તમને ક્યાં રૂપિયા આપ્યા છે? તમે હું બોલું છું તમે સાંભળો છો, મેં તમને ટપાલ લખી છે? આ રહ્યો ઈ જ ઈશ્વર. મને તમારામાં બધે ઈશ્વર દેખાય છે કે હું બોલું છું મારો ઈશ્વર સાંભળે છે. તમને આ નો ઈશ્વર દેખાતો હોય તમારો પ્રશ્ન છે. આ પરમ તત્વની વાત છે. આત્મ છે ને, આત્મ તત્વ છે ને, પરમ તત્વ છે. કોઈને ખબર નથી કેવો છે ને ક્યાંથી આવે છે ને ક્યાં જાય છે. આત્માનો ખોરાક જ ભજન છે. તમને ટાઈટ વાતી હોય ને બે ગોદડા મળી જાય ને એટલે ટાઈટ શાંત થઈ જાય. ભૂખ લાગી હોય બે રોટલા મળી જાય એટલે શાંત થઈ જાય. તરસ લાગી હોય પાણી મળી જાય એટલે શાંત થઈ જાય. જીવ છે ને, જીવ સારા કપડા ને ઘરેડા ને ગાડીઓ ને બધું મળી જાય એટલે જીવ શાંત થઈ જાય. આત્માને બાપુ ભજન મળે તો જ શાંત થાય ને, કે ભજન વગરનો બાપુ આત્મો ભૂખ્યો ભૂખ્યો ને ભૂખ્યો જરૂર એને ઈ છે. અને ઈ આત્માને જો ભજનનો ખોરાક મળે ને તો જ આત્મ તત્વમાંથી કાંઈક ઉગે. બાકી જય ભગવાન તો બધું આપણે કર્યું છે, ભજન જ નથી કરતા. અને વિશ્વાસ આપણને કાંઈ છે નહીં. આકડીમાં આવીને પછી નામ લે તો કઈ એને બધી ન ખબર હોય ને. કે હું તમને એક વાત કરું, બધાના ઘરે નાનું એવું મંદિર તો બધાને હોય ને. નાનો એવો ગોખલો હોય કે એકાદો ફોટો હોય. રોજ આપણે દીવા અગરબત્તી ઘરે બધા કરતા જ હોય ને. ચોખા ઘીનો દીવો કરતા હોય, અગરબત્તી કરતા હોય. તો હું આ બધા બેઠા ને એમને કહું કે તમારે આખા ઘરનાને લગ્નમાં જવાનું હોય, આખા ઘરનાને, તો ડેલાને તાળું મારો ઉગાડું રાખો. તાળું જ મારો ને, સ્વાભાવિક છે. હું તાળું જ મારું, લ્યો ને, હું તમારી ભેગો જ છું. હું એમ કહું છું કે જો તાળું મારી તો આપણે ઓલા 360 દી ચોખા ઘીના દીવા કરતા હોય તો 2 દી ધ્યાન ન રાખે? તમને કેમ લાગે? અને જો ધ્યાન ન રાખે તો આ પછી ચોખ્ખું ઘીના દીવા બાળો એના કરતા છોકરાને ન ખવડાવે, લોટકા ન થાય. અને 80 વર્ષની માં ઘરે હોય ને એમ કે તમે બધા લગ્નમાં જાઓ, મારે નથી આવવું, તો ડેલાને તાળું મારો, તો ન મારો. શું કામ? કે માં ભલે ખાટલામાંથી ઊભા ન થઈ શકે, પણ કોક આવશે ને તો અવાજ કરશે ને તો પાડોશી આવશે. આ માં જીવતી જાગતી છે ને એમ જ આ જીવતો જાગતો છે. પણ અહીંયા વિશ્વાસ છે ને અહીં વિશ્વાસ નથી. એટલે તમે રોજ ભગવાન મને આ દે, ભગવાન મને આ દે, આટલી બધી બંદગી કરો છો ને તમે 2 દી જાવ અહીંયા તમને વિશ્વાસ આખો વયો જાય. અરે ડેલો ભલે ઉગાડો રહ્યો, આપણે રોજ દીવા કર્યું છે ને એટલું 2 દી ધ્યાન ન રાખે છે કોઈનો પાવર? આ તકલીફ છે. એટલે સવારે અમે કીધું ભજનના ભરોસે રહેજે, અંતે ઈનર ઓપશે, અમર બીજક હાથ લાગ્યું એને કાળ કેમ લોપશે. ભજનની બાપુ છે ને ભરોસા ને. ઈશ્વર છે તો છે, નથી તો નથી. વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે. આપણા જેવો છે નહીં, આપણે ગોત્યું છે આપણા જેવો, એટલે જડતો નથી. તમે ઘરે હુતા હોય ને ખબર પડે કે હવે મારું કામ થઈ ગયું, સમજી લેવાનું કે આવીને કરી ગયો, બસ અહીંયાથી તમે પૂરું કરી નાખો. હું તો એક જ તમને દાખલો આપું કે એક દીકરી, કોઈ જુવાન દીકરી આમ રોડ માંથી નીકળે અને કોઈ લુખો લફંગો માણા હોય એનું બાવડું પકડે, દીકરી રાડ્યું પડે અને વાડીમાં પાણી વાળતો હોય કોઈ ખેડૂ, અને આ રાડ્યું સાંભળી જાય અને એ પાવડો લઈને આવે અને ઓલાને 2 પાવડા નાખે અને દીકરીને સોડાવે, તો નથી લાગતું કે રામાપીર પોતે આવ્યા એવું નથી લાગતું? શિવ ભોળો નાથ જ આવી ગયો એવું નથી લાગતું? પણ આ તો એ કે રામાપીર હોય, ઘોડો હોય, હાથમાં ભાલું હોય, લીલા લુગડા હોય. હવે એવો આવવો નથી ને આપણો મેળ પડવાનો નથી. ઈશ્વર બાપુ તલ મૂકે એટલી જગ્યા નથી. જો ધ્યાન રાખજો, ક્યાંય આખા વિશ્વમાં એક તલ મૂકે એટલી જગ્યા નથી કે ઈશ્વર ન હોય. પણ કોઈ જો પુરાવો માંગે તો કોઈની પાસે છે નહીં. જો છે તો છે. મને એક ભાઈ કહેતા હતા, મને કે ઈશ્વર બીશ્વર જેવું કાંઈ છે નહીં. મેં કીધું હું ચાહતા ને કહું માનવું હોય માન, ન માન તો. પણ એ મને કે તમે હું જાઓ અહીંયા કે બધા રાંગા મારો છો રિયાની. એટલે મેં કીધું એવું નથી, પણ ઈશ્વર તો હોય. તો મને કે એનો પુરાવો શું? મેં કીધું કાન છે. તો કે હા. મેં દેખાય? એ કે દેખાતો નથી. મેં તને તારો કાન ન દેખાય, ભગવાન થોડો દેખાય હરામના? પણ આ આંખ અને કાન 4 આંગળનું છેટું છે ને બેટા, એટલું જ છેટું છે. તું શું કરસ નહીં બધી એને ખબર છે. પણ આ કાન છે ને એનો તને વિશ્વાસ છે ને ઓલો છે એનો તને વિશ્વાસ નથી. વસ્તુ આટલી છે. બાકી બારા રામ કાંઈ ન કરી શકો. લખવું હોય ને લખી લેજો. અને જો તમારા બળથી હાલતું હોય તો તમે આમાંથી મને કયો તો જવાની તારીખ કોઈને ખબર હોય તો કયો તો. જન્મ તારીખ બધા ઉજવતા છે. જવાની તારીખ કોકને યાદ હોય તો કહો તો.
એટલે આ બધા ભજનમાં સોંટ્યા છે કે આપણે કપાણ્યા ન મરવી એમ. ભગવાનની કોઈની જરૂર નથી. એ તો મારા રામ દયાળુ છે. મને તો એમ થાય બોલો ધરતી કપ થયો તેથી બધા ખરા બપોરે ધોઈનું બોલતા જ બોલો શ્રી રામ જય રામ. મેં કીધું બોલ્યા હોત તો થાત જ નહીં. અમે સુરેન્દ્રનગરમાં અમે હતા ને તે બધા ધોડા ધોડી કરતા હતા. મેં ક્યાં જવું છે મુંબઈ સુધી ડકબકે. ઈશ્વર ધારે તો મારા રામ શું ન કરે. આ કોરોના આવ્યો, મારી વહુ છે ને મારા છોકરા છે ને મારા બાપા કોઈને અડતું નહોતું. આ ઈશ્વર ધારે તો શું ન કરે ભલા માણસો. છતાંય જો મને તમને હજી કંઈક પાવર હોય, હજી તો એ મોટો કલાકાર છે તો બીજું કંઈક કાઢવાનું, એને આપણે નથી પૂગવાનું. ઓલું કંઈક આવ્યું હતું ને શું ઓલું મસર ડેન્ગ્યુ આવ્યું ને ડેન્ગ્યુ. તો તમે જુઓ તો બંગલામાં જ પકડતા હતા, બંગલામાં જ જાતું હતું. એટલે ઝૂંપડામાં ભાઈ નહીં ભાળતું હોય. હારામાં હારું મકાન હોય, બારી બારણા બંધ હોય, મચ્છરદાની હોય, પંખા હોય, એસી હોય, તો અહીંયા કરીને કરડે બોલો. આમ બે ટબ્બા જેવું થાય અને પછી થેન્ક યુ કહીને ઉડી જાય. હું એમ કહેવા માંગુ છું કે બાપુ આવડું મોટું પેક મકાનમાં જો એ પોગી જતું હોય તો આ ઝૂંપડામાં જ્યારે બારણું નથી, ખાટલો નથી, પંખો નથી, ગાડલું નથી, ગોદડું નથી, તો એ મસરીને નહીં ભાળતું હોય. ઈશ્વર બાપુ ત્રાજવું લઈને બેઠો છે. ઈશ્વરને ખબર છે કે આ છે ને કાળી મજૂરી કરીને હૂતા છે અને આ ચેટલાના રોલ કરીને હૂતો છે. એ મસર અહીંયા જ મોકલાય. પૈસા છે ને પૈસા અહીંયા ભેગા રોગ છે, લખવું હોય તો લખી લેજો. બહુ પૈસા વાય ન દોડતા. જોકે મારે જરૂર તો પડે છે પણ માપે માપે. એટલે કે પૈસા છે ને અહીંયા ભેગો રોગ આવે બોલો. અને પૈસા વાળા 8 દી અને 8 દી બીપી મપાવતા હોય. અને ડોક્ટર એક જ વાત કરે દાળ ભાત સિવાય ખાતું તો મર્યો. હવે આ પૈસા શું કરો? ઓલા ઝૂંપડામાં રહે ને આખા દુનિયામાંથી રોટલા માગીને લાવે, ગટરોમાંથી પાણી પીવે, તોય કઈ નથી થતું. અને આવડા ઘડિયાળના કાંઠે પાણી પીવે, ઘડિયાળના કાંઠે રોટલા ખાય ને તોય જો અડધી કલાક મોડું થયું ને તો કે હવે ટીકડી લેવી પડશે. અને ટીકડી ન લેતા હા ધમણ થાય, લાઈવ ઝટ. આપણે એમ થાય એ ઉપડ્યા કાતો. તમે જુઓ આ છે ને પ્રકૃતિનો નિયમ છે. તમારા ને મારા 5 તત્વો છે ને એમાં આ શરીરને અમુક ઠંડી, શિયાળો હોય ને તો થોડીક ઠંડી ખાવી જોઈએ, વરસાદમાં થોડુંક પલળવું જોઈએ, ઉનાળામાં થોડોક તડકો ખાવો જોઈએ, તો તમારા શરીરનું લેવલ રહે. આ છે ને આ બધું એસિન બેસિન આ બધું જે આવ્યું ને આ રોગ વધ્યાનું કારણ એ છે. ઘણા એમ કે આ ખાતર વાળું દવા વાળું ખાય ને એટલે બધા રોગ વધ્યા. ત્યાં ઝૂંપડામાં રહે છે અહીંયા રોગ નથી તો એવડા એમની દુકાનો શું નોખી છે? આપણે જાય લેવી છે અહીંયા જ નથી લેતા. પણ એ પ્રકૃતિ હારે જીવે છે અને આપણે બધું ઊભું કર્યું છે. તમે જો આમ રોડ માંથી ક્યારેક નીકળો ને એમાં તમે જુઓ તો ઘર એસી, ઓફિસ એસી, ગાડી એસી, બધું એસી જ હોય. રોડ માંથી કોક વાર નીકળો ને એમની ગાડી બગડી હોય ને પછી આમ ઝાડું બાડું ક્યાં ગમે ચીક હોય ને તો આમ ઊભા હોય. ગાડીમાં બે એવું ન હોય અને ધોમ તડકો હોય ને આપણે ઉભા રહીને આપણે એમ થાય આમને ખબર તો પૂછવી શું થયું છે. પણ એમને સામું નજર કરો ને તો ઓલા બાફેલા બટાટા જેવા લાગે. આપણને એમ થાય કે હમણાં મરી જવાના, ટમાટા જેવા થઈ ગયા હોય. તડકો માથે હોય, ગાડીમાં મેલ બે એવું ન હોય, કોઈ પાણીએ પાય એવું ન હોય. શરીર તમારું લેવલ રાખવા માટે પ્રકૃતિ હારે તમારે જીવવું પડે. કહેવાનો મારો મિનિંગ પ્રકૃતિ હારે જેટલું જીવશે ને એટલું તમારું શરીર લેવલ મારે છે. આપણા ગઢા તમે જુઓ તો તલાવડામાં બળદિયા માણા ભેગા પાણી પીતા હતા. હવે અત્યારે આવડા બધા કે ફ્રીજનું પીવો ને ફિલ્ટરનું પીવો ને શું, પણ અહીંયા દી ઉઠાડી દીધો ફિલ્ટરનું ફ્રીજનું પી. કોઈ મતલબ નથી રામ. આવળ બાવળના દાંતણ કરતા હતા બાપુ, ઠેઠ સુધી બાપુ શેરડીને શેણા કકડાવતા હતા. અત્યારે કે કોલગેટ વાપરો ને શીબાકાવા વાપરો, થઈ જાય ગબિયું જેવા મોટા. અરે સંસ્કૃતિ ખતમ કરી નાખી. આપણી બાપા ગઢની કોઠા હુજ જ એવી હતી. એમનું કીધું જો કર્યું હોત ને તો બાપુ આટલા ડોક્ટરે નો હેરાન થતા હોત ને આટલી પબ્લિકે નો હેરાન થાય. દવાખાનામાં જાઓ તો આપણને આખી દુનિયામાં કોઈ હાજવું જ નથી. હેઠા પીડ્યા હોય હેઠા. તમે જોવો તો નવા દવાખાના બને જ જાય છે, બને ડોક્ટર નવા બને જાય. આપણને એમ થાય કે આપણને અમે તો ભણતા હતા ને તો 1-2 છોકરા મર્યા રહેતા ને મેં તમારે શું બનવું કે ડોક્ટર. મેં મરી જાય ભૂખ્યા, કોઈ માંદું નથી પડતું, ડોક્ટર થઈને શું કરશું? અત્યારે અમને એમ થાય કે એમ ડોક્ટરનું ભણ્યા હોત તો સારું.
તમે જુઓ તો ખરા ડોક્ટર આટલા છે તો છે નવરાત નથી. કેટલા રોગ તમે જુઓ. કહેવાનો મારો મિનિંગ બાપુ સમય મળ્યો છે આનંદ કરે એવો, આમાંથી કંઈક મોજ કરી લેજો, મા બાપની સેવા કરજો. વ્યસનથી કંઈક થોડાક, વ્યસન છે ને વ્યસન બાપુ એ મારી નાખે એવું છે. વ્યસનથી હોય તો બાપુ એકદમ ન છૂટે, પણ જો બને તો છોડજો. અને આપણે જો છોડશું ને તો જ આ પ્રજા આપણી સુધરશે. બાકી આપણો જો દાંડો નહીં નમે ને તો છોકરા એ જ માર્ગે સડવાના. આપણને થોડીક ભી પડશે, પણ આપણી પેઢીને બાપુ જો ચોખ્ખી રાખવી હોય તો આપણે વ્યસન પહેલા છોડવું પડે. કારણ કે આ બધી ઘરની નિહાળ હોય. આપણે કોઈક સાધુને સીતારામ કરીએ તો છોકરાને એમ થાય કે દાદા સીતારામ કરતા આપણે કરાય. આપણે બેનો દીકરીઓને આપતા હોય તો કે દાદા આપતા હતા આપણે અપાય. આપણે ગાયું કૂતરાને દેતા હોય તો કે દાદા દેતા હતા આપણે દેવાય. પછી આપણે કોથળીઓ તોડતા હોય કે દાદા તોડતા હતા આપણે તોડાય. એ આ ઘરની નિહાળ છે. કોઈને બાપુ આ છે ને કોઈ મા બાપને એવા અરમાન ન હોય કે મારો દીકરો દારૂડિયો થાય, મારો દીકરો કોકનું ખૂન કરીને જેલમાં જાય. બાપુ કોઈ મા બાપને આ વિચાર ન હોય. તમે જોજો દારૂ કોઈ પણ માણસ પીતો હોય છે ને, કોઈ દી એનો જમે દારૂડિયો નહીં ગોતે. તમારે જોવું હોય તો તમારે માર્ક કરવો હોય તો કરજો. નકર એને દારૂ વગેરે હાલતું નથી. એને એમ ન થાય કે આપણે જમે દારૂડિયો ગોતો તો આપણે મહેમાન ગતિએ ગયા હોય તો જલસા થાય. કોઈ દી ન ગોતે. અંદર બેઠો ને સાચો છે, એને ખબર જ છે કે દારૂડિયો હોય ને એ મારી દીકરીને વહેલું મોડું દુઃખ જ આવે. એને ખબર પડે અંદર બેઠો એ સત્ય છે. બાકી તો બાપુ છે ને એક બે ભાઈબંધ દારૂ પી ગયેલા ને એમાં માથે સૂરજ આવેલો, તે બે વાતમાંથી વાદે સડી ગયા. એ કે સૂરજ જોને કે કેવો માથે તપ્યો હોય. ઓલો કે સૂરજ નથી સાંધો છે. એ કે સૂરજ છે. ઓલો કે ના સાંધો છે. બે જણા પી ગયેલા બે, અને બે વાદે સડી ગયા. એમાં એક ભાઈ નીકળ્યા અહીંયાથી. એ કે ભાઈ અહીંયા આવો. એ કે હું કહું છું સૂરજ છે, આ કે છે સાંધો છે, આ ઉપર છે કે શું છે? એ મને કહું આમાં હકીકતમાં સાચું શું છે? ઓલો કે જો સૂરજ કહીશ તો ઓલો ગાળ્યું દેશે, સાંધો કહીશ તો આ ગાળ્યું દેશે. એ કે પણ હું આ ગામનો જ નથી. એ કે તું આ ગામનો ન હોય તને ન ખબર હોય. ઉપડી કે આ જેવા માણા હોય ને એવી વાત કરાય. અહીંયા છે ને અહીંયા તમે સાંભળવા બેઠો છો ને એટલે અમારે એવી વાત કરાય. અહીંયા પછી ધંધાની વાત ન કરાય. ધંધાનો શોખ હોય ને ધંધાની વાત કરાય. ઢોરનો શોખ હોય ને ઢોરની વાત કરાય. વાહનનો શોખ હોય ને વાહનની વાત. આ બાપુ રામચરિત માનસનું આયોજન છે, રામકથાનું. રામકથા તો રામકથા છે. એનો એક તમને પ્રસંગ કહું. એક સાખી છે. વશિષ્ઠ મહારાજ ભરતને કહે છે 14 વર્ષ વનવાસ આપ્યો ને રામને, અને ભરત મોસાળમાંથી આવ્યો એટલે વશિષ્ઠ બાપુને કહે છે, ચોધાર આંસુ રડે છે કે મારી માએ કેવું કામ કર્યું, મારા ભાઈનો મારા ભાભીનો કોઈ ગુનો નહીં અને વનમાં મોકલ્યા. ભરતજી રુદન કરે છે. ત્યારે વશિષ્ઠ મહારાજ કહે છે, શું હું ભરત ભાવિ પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન આ કોઈના હાથની વાત નથી. અને વાત એ સાચી છે. જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન હજી આજે કોઈને ખબર નથી. વિજ્ઞાનને ફલે ગમે અહીંયા દોડવું અહીંયા દોડે. અને આટલા બધા બેઠો તમને જ પૂછું તમારો જન્મ થયો તો કેવી રીતે થયો કોઈને ખબર હોય તો કયો, અને કેવી રીતે મરવાનું છે એ ખબર હોય તો કયો. કોઈને ખબર નથી. અમે અહીંયા આવ્યા છીએ, અમને જ મળે કબજા મળે એ અમને ખબર નથી. તો કોઈ પણ માણસ ધંધો કરે એમાં નફો થવાનો છે કે નુકસાન થવાનું છે એ કોઈને ખબર. બધા નફા હાટું જ કરે છે. આવડી આ સાખી તુલસીદાસે રામાયણમાં લખી, અને રામાયણમાં એનો ઉલ્લેખ કર્યો કે નફો કોને થયો, નુકસાન કોને થયું, જીવન કોને મળ્યું, મૃત્યુ કોને મળ્યું, જહ કોને મળ્યો, નબજ કોને મળ્યું. રામાયણમાં આ તમારા બાપુ વક્તા વાંચતા હશે તો આવ્યું હોય છે, નહીં આવ્યું હોય તો આવશે. એ કે નફો કોને થયો અને નુકસાન કોને થયું? તો નુકસાન બાપુ રામચંદ્ર પરમાત્માના માતુશ્રી કૌશલ્યાને થયું. જુવાન દીકરો ને વહુ બે વનમાં જતા હોય તો મા માથે કેવી વીતી છે. નુકસાન માં કૌશલ્યાને થયું અને નફો બાપુ માં સબરીને થયો. નાતે નેડો નહોતો મારા નાથને અહીંયા જઈને એનો ઉદ્ધાર કરવો પડ્યો. બાપુ આ બે રામાયણના પાત્ર. તો જીવન કોને મળ્યું અને મૃત્યુ કોને મળ્યું? મૃત્યુ મળ્યું રાજા દશરથને. રામચંદ્ર પરમાત્મા જેવો દીકરો હોવા છતાંય મૃત્યુને રોકી ન હોય કે બાપુ દશરથ રાજાને મૃત્યુ મળ્યું. અને જીવન કોને મળ્યું? અહલ્યાને. પગ એડ્યો ને બાપુ શ્રાપમાંથી મુક્ત થઈ ગઈ.
તો કે આમાં જ કોને મળ્યો ને અબજ કોને મળ્યો? અબજ મળ્યો કઈ કઈ ને. આજે દુનિયા ગાળ્યું દેશે. અને જ ખાંટી ગયા વાંદરા. વાંદરાનો જ બાપુ જે બોલાય છે અત્યારે. નકર ખબર બધાય નથી. રામ રાવણ નું યુદ્ધ થયું ને, હનુમાનજી મારા સંજીવની લેવા ગયા હતા. બધા જાણીતો ઇતિહાસ છે. પર્વત ઉપાડીને આવતા હતા, ભરતે બાણ મારીને નાખ્યા હેઠા. અને હનુમાનજી બધી વાત કરી કે આવી રીતે હતું અને આવી રીતે અહીંયા પરિસ્થિતિ છે. આખી અયોધ્યામાં બધાને ખબર પડી, પણ કોઈએ ન કીધું હાલો અમે આવી. રામને કામમાં કોઈ નથી આવે વાંદરા સિવાય. એ તો અત્યારે બધા મંદિર બનાવવું છે ને, આમ કરવું છે ને, આરતી કરવી છે ને, દર્શન કરવા છે. આ કૃષ્ણ પરમાત્મા મથુરાની જેલમાં જન્મ્યા ને પછી ગોકુળમાં મૂકવા આવ્યા ને, મોટી મોટી મેળી વાળે કીધું અહીંયા નહીં તો અત્યારે બધા પુણ્યમું ફરે છે. એક જ બાપુ નંદ બાવા આહિરનો દીકરો, એ કે હવે જે ભગવાને ધારી છે ત્યાં છે વિયાઓ. એક જ એમ નામ નો રે ને, એમ નામ દુનિયા કોઈ ગાણા ન ગાય. લોટાના સીણ્યા સાવવા જેવી વાત છે રામ.